અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ હતી। વિમાનમાં સવાર 241 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ તેમજ સ્થાનિકોના જીવ સામે જોખમ હતું। ત્યારે સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાં મોટા પાયા પર બ્લડની વ્યવસ્થા કરવામાં આવી હતી। મોટી દુર્ઘટનાની જાણ થતાં જ બ્લડ બેંકનો સ્ટાફ સક્રિય થયો અને તે સમયે સિવિલની બ્લડ બેંકમાં 700 થી 800 યુનિટ બ્લડ હતું। જોકે બ્લડ બેંકના પ્રોફેસરનું માને તો મોટી દુર્ઘટનામાં ઓ નેગેટિવ રેડ બ્લડ સેલ્સની જરૂર પડે છે, કેમ કે ઓ નેગેટિવ રેડ બ્લડ સેલ્સ કોઈ પણ બ્લડ ગ્રુપવાળી વ્યક્તિને આપી શકાય છે। જેને જોતા બ્લડ બેંકના સ્ટાફે તેની વ્યવસ્થા કરવાની કવાયત યુદ્ધના સ્તરે હાથ ધરી। બ્લડ બેંકમાં ઓ નેગેટિવના 15 યુનિટ હતા। જોકે 2 જ કલાકમાં અમદાવાદની અન્ય બ્લડ બેંક્સે આ ગ્રુપના વધુ 50 યુનિટ મોકલી આપ્યા। આ ઉપરાંત દુર્ઘટનાના દિવસે જ સ્વૈચ્છિક રક્તદાતાઓએ 350 યુનિટ લોહી આપ્યું હતું। એટલે કે સિવિલની મદદથી સિવિલની બ્લડ બેંક પોતાની તરફથી સજ્જ હતી, પણ દુર્ભાગ્યની વાત એ રહી કે આ લોહીની જરૂર જ ન પડી। तो इमीडिएटली फर्स्ट रिस्पांस ये था कि हमने अपना असेस किया ब्लड स्टॉक। टोटल अराउंड 700 टू 800 हमारे पास ब्लड यूनिट्स पड़े थे उस वक्त। और मेन तो डिजास्टर में मास कैजुअलिटी में होता है ओ नेगेटिव रेड ब्लड सेल्स, ब्लड ग्रुप का ओ नेगेटिव का, जो हम किसी भी पेशेंट को बिना ब्लड ग्रुप किए दे सकते हैं सेफली। तो हमने उसका अंदाजा लगाया। पहले हमारे पास अराउंड 15 ब्लड यूनिट्स ओ नेगेटिव के पड़े थे, तो वो हमने इमीडिएटली कैंपस के अंदर 3 और ब्लड बैंक्स हैं, उनको हमने संपर्क किया। और गुजरात स्टेट के सारे जो ब्लड सेंटर्स हैं उनकी भी एक व्हाट्सएप ग्रुप है, तो इमीडिएटली उस पर भी व्हाट्सएप में मैसेजेस आने शुरू हो गए। अपील किया हमने कि जितने भी ब्लड सेंटर्स हैं एटलीस्ट अहमदाबाद के, वो सिविल हॉस्पिटल में ओ नेगेटिव ब्लड ग्रुप तुरंत भेज दें।